નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લામાં ઘોગંબા તાલુકા ખાતે રાજગઢ પોલીસે એક મોટો ધમાકો કર્યો છે। 2.60 લાખની ચોરાયેલી 8 બાઇકો સાથે 4 રીઢા ચોરોને ઝડપી અને જેલ હવાલે કરવામાં આવ્યા છે। પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ મથક વિસ્તારમાંથી પોલીસે વાહન ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી વિધિ ચૌધરી તથા પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉક્ટર હરેશભાઈ દુધાતની સૂચના મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક કાલોલ શ્રી નવીન આહિરના માર્ગદર્શન હેઠળ રાજગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી ગઢવી તથા સર્વેલન્સ સ્ટાફ રાજગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પીઆઈ એમબી ગઢવીને ચોક્કસ બાતમી મળી હતી કે એક નંબર વગરની કાળા રંગની હીરો સ્પ્લેન્ડર બાઇક ઉપર 2 શંકાસ્પદ ઈસમો ધનેશ્વર ગામ તરફથી ઘોગંબા તરફ આવી રહ્યા છે। બાતમીના આધારે ધનેશ્વર 3 રસ્તા પાસે વોચ ગોઠવી બંનેને અટકાવી કાગળો માંગતા તેઓ પાસે કોઈ આધાર પુરાવો મળી આવેલ નહીં। પોલીસે કડક પૂછપરછ કરતા આ બાઇક આશરે 3 મહિના અગાઉ કાલોલ વિસ્તારના ફતેપુરી ગામે લગ્નના વરઘોડામાંથી ચોરી કરી હોવાની હકીકત સામે આવી હતી। ત્યારબાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી અને ઝડપાયેલ બંને ઈસમોની કડક પૂછપરછ કરતા કાલોલ, વેજલપુર અને રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી કુલ 8 મોટરસાયકલ, જેમાં હીરો સ્પ્લેન્ડર નંગ 7 અને એચએફ ડિલક્સ નંગ 1 એમ કુલ મળી કિંમત 2,60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કામગીરી દરમિયાન પોલીસે સુનિલભાઈ ભરતભાઈ પરમાર રહેવાસી ધનેશ્વર તાલુકો ઘોગંબા, હિતેશભાઈ મહેન્દ્રભાઈ બારિયા રહેવાસી માળફળિયું ઘોગંબા, સચિનભાઈ રમેશભાઈ પરમાર રહેવાસી ધનેશ્વર ફુલવાડી ફળિયું તાલુકો ઘોગંબા અને વનરાજભાઈ ઉર્ફે બાબરો નરવતભાઈ ચૌહાણ રહેવાસી વાછાવડ તાલુકો કાલોલ આ 4 આરોપીઓને ઝડપી પડ્યા હતા અને આરોપીઓ ટોળકી બનાવી એકબીજાની મદદગારીથી ભીડભાડવાળી જગ્યાઓએ તેમજ રાત્રિના સમયે લગ્ન પ્રસંગોમાં જઈ નજર ચૂકવી વાહનોની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે અને આ સફળ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી ગઢવી, એએસઆઈ ચંપકસિંહ ઈશ્વરસિંહ, અધિક પોલીસ કોન્સ્ટેબલ દેવરાજસિંહ, અધિક પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર દલપતસિંહ, રાજેન્દ્રસિંહ ગુલાબસિંહ અને અધિક પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ શંકરભાઈની ટીમ પર ઘોગંબા વિસ્તારની અંદર ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવા બદલ તેઓની વાહવાહ થઈ રહી છે। રાજગઢ પોલીસે આ રીતે બાઇક ચોરીના ગુનાનો ડિટેક્ટ કરી અને ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત કરી છે। લોકો એવી આશા રાખી રહ્યા છે કે સ્થાનિક જે ચોર ઝડપાયા છે તેમની કડક હાથે તપાસ કરવામાં આવે અને તેઓએ અગાઉ પણ મોટરસાયકલની ચોરી સિવાય ઘરફોડ ચોરીઓને પણ જો અંજામ આપ્યો હોય તો તે ગુનાની પણ તેઓની પાસેથી વધુ ઊંડાણપૂર્વક રિમાન્ડ મેળવી અને તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોગંબા।